सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यम् सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને બતાવી રહ્યા છે કે સ્વધર્મનો ત્યાગ કરવાથી કેવું નુકસાન જાય છે, કેટલા બધા અલાભ થાય છે
એને ભગવાન બતાવે છે. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યંતિ તે વ્યયામ. ભગવાન કહેશે કે અર્જુન, જો તું તારા સ્વધર્મનું પાલન નહીં કરે, અને અત્યારે અર્જુનનો સ્વધર્મ છે યુદ્ધ કરવું. ધર્મની રક્ષાને કાજે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો સ્વધર્મ છે. અને એમાંથી અર્જુન પાછા પડે છે. માટે ભગવાન કહેશે કે અર્જુન, જો આ સ્વધર્મનું પાલન ન કર્યું તો તને પાપ પ્રાપ્ત થશે, તું સ્વધર્મથી ચ્યુત થઈશ, અને એનાથી ઉપર તને અકીર્તિ પ્રાપ્ત થશે, લોકો તારી નિંદા કરશે એ વધારામાં. આવો ઉપદેશ આપી અને ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી અને સર્વ લોકોને કહેશે કે દરેક મનુષ્યએ પોતાના સ્વધર્મનું પાલન કરવું જોઈએ. સ્વધર્મ પાલનમાં જ એનું કલ્યાણ છે. અને ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે વર્તમાન સમયમાં મનુષ્યનો સ્વધર્મ એટલે શું? વેદ જેને સ્વધર્મ તરીકે દર્શાવે છે ત્રૈવર્ણિકના માટે, એ સ્વધર્મનું પાલન વર્તમાન સમયમાં કેવી રીતે થઈ શકે, એક ગૃહસ્થ તરીકે મારો ધર્મ શું હોઈ શકે, એ બધાનો વિચાર આપણે ગયા સત્સંગમાં કરેલો. તો ભગવાનનું કહેવાનું છે કે દરેક મનુષ્યએ આ સ્વધર્મનું પાલન કરવું જોઈએ. ભગવાન અર્જુનને સ્વધર્માચરણનું મહત્વ બતાવી અને આ શ્લોકમાં હવે ભગવાન કહે છે કે જો સ્વધર્માચરણ નહીં કરે તો તારા માટે એ કોઈ રીતે કલ્યાણકારી થવાનું નથી. અકીર્તિમ ચ અપી ભૂતાની કથયિષ્યંતિ તે વ્યયામ. લોકો તારી અકીર્તિનું ગાન કરશે. અત્યાર સુધી તું જે સમાજમાં એક શ્રેષ્ઠ મનુષ્ય તરીકે હંમેશા આદર પામેલો છે, એની જગ્યાએ લોકો તારી અપકીર્તિનું ગાન કરશે. અને ભગવાન કહેશે સામાન્ય વ્યક્તિને માટે અપકીર્તિ એ એટલી કોઈ મોટી વસ્તુ હોતી નથી, પરંતુ જે મનુષ્ય એક વખત સમાજમાં સન્માનિત સ્થાનને પ્રાપ્ત કરી ચૂક્યો, એક વખત જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચૂકેલ છે, એવી વ્યક્તિની જો અપકીર્તિ થાય કે અકીર્તિ થાય તો એના માટે બહુ જ કષ્ટદાયી બની રહેશે. ભગવાન અહીંયા એ જ કહે છે સંભાવિતસ્ય ચ અકીર્તિ મરણાત અતિરિચ્યતે. સંભાવિત યાને સન્માનિત, જે ઓલરેડી સમાજમાં કીર્તિ પ્રાપ્ત કરી ચૂકેલો છે, એક વિશેષ સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલો છે, જે લોક હૃદયમાં એક આદર ભાવને પ્રાપ્ત કરી ચૂકેલો છે, એવી વ્યક્તિને માટે એને ભગવાન અહીંયા કહે છે સંભાવિત. અને અર્જુનને માટે આ કીર્તિ પ્રાપ્ત થઈ ચૂકેલી છે. અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બલકે અર્જુન એવી વ્યક્તિ છે કે જેને સર્વ નરના પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે. માટે જ કૃષ્ણ અને અર્જુન એને નર નારાયણ રૂપે કહેવામાં આવે છે. આમ તો નર બધા જ મનુષ્યને નર કહેવામાં આવે, પરંતુ નર શબ્દ અર્જુનમાં રૂઢ થઈ ગયેલો છે. માટે નારાયણની સાથે જ્યારે નર શબ્દ વાપરવામાં આવે તો હંમેશા અર્જુન જ ઉપસ્થિત થાય છે. એને નર નારાયણનો અવતાર ગણી લેવામાં આવે છે. આ જ બતાવે છે કે અર્જુને એટલી મહાન કીર્તિ પ્રાપ્ત કરેલી છે, જે સર્વ નરના પ્રતિનિધિ રૂપ બની ગયેલ છે. જેવી રીતે આપણે મહાત્મા શબ્દ વાપરીએ તો સર્વપ્રથમ આપણને ગાંધીજી ઉપસ્થિત થાય કે મહાત્મા એટલે કોણ? ગાંધીજી. આમ તો મહાત્મા ઘણા બધા હોય, સર્વ સંતને મહાત્મા કહેવામાં આવે, પરંતુ બાપુએ એવી કીર્તિ પ્રાપ્ત કરી કે મહાત્મા શબ્દ એમનામાં રૂઢ થઈ ગયો. મહાત્મા શબ્દ સાંભળતાની સાથે ગાંધી બાપુ ઉપસ્થિત થાય. મહામના શબ્દ સાંભળીએ તો કોણ ઉપસ્થિત થાય? કોણ કહેશે? મહામના શબ્દ કોના માટે વપરાય છે? મને ખ્યાલ આવે ને તમે કેટલા જાણકાર છો આપણી સંસ્કૃતિના. મદન મોહન માલવિયાજી, મહામના માલવિયાજી. મહામના શબ્દ હંમેશા મદન મોહન માલવિયાજી માટે વાપરવામાં આવે છે. આટલો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણને ખ્યાલ આવે કે આપણા નેતા કેટલા મહાન હતા બધા.
જે આવા આવા ઉપનામને પ્રાપ્ત કરી અને એ ઉપનામ એમનામાં રૂઢ થઈ ગયા છે. મહામનાય અને માલવ્યાજી, લોકમાન્ય અને તિલકજી, તો આ બધા પ્રતિષ્ઠાને પ્રાપ્ત થયેલ વ્યક્તિઓ છે. એવી જ રીતે અર્જુન જે છે એ નર શબ્દથી પ્રખ્યાત છે. આમ તો બધા જ મનુષ્ય નર છે, પરંતુ જ્યારે નારાયણની સાથે નર શબ્દ વાપરવામાં આવે તો તરત જ અર્જુન ઉપસ્થિત થાય છે. આજ શું બતાવે છે કે અર્જુન કેવા છે, તો કે પ્રાપ્ત કીર્તિ, સંભાવિત છે, સન્માનિત છે. ઓલરેડી સમાજમાં એ કીર્તિ પ્રાપ્ત કરી ચૂકેલા છે. અને આવી રીતે જે શ્રેષ્ઠ સ્થાનને, કીર્તિને પ્રાપ્ત કરી ચૂક્યા હોય, એમનો જો અપયશ થાય, એની અકીર્તિ થાય, તો એ મનુષ્યને માટે મરણ કરતા પણ વધારે દુઃખદાયી હોય છે. ભગવાન અર્જુનને અહીંયા એ જ કહેશે કે અર્જુન, તું તો પ્રાપ્ત કીર્તિ છો, સમાજમાં તું એક ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલો છે, અને ત્યાંથી જ્યારે નીચે આવવાનું થાય તો એ બહુ કષ્ટદાયી હોય છે. એક મનુષ્ય જમીન ઉપર ચાલતો હોય અને એ લપસી જાય તો એને એટલું બધું નુકસાન થતું નથી, પણ બીજો હાથી ઉપર બેઠો હોય અને ત્યાંથી પડી જાય તો એના હાડકાં ભાંગે અને ઘણું બધું નુકસાન થાય. તો એવું જ અહીંયા છે. સામાન્ય મનુષ્યની થોડી અપકીર્તિ એના માટે એટલું બધું કષ્ટ નથી હોતું, કારણ કે પહેલેથી કીર્તિ પ્રાપ્ત કરી જ નથી, તો અપકીર્તિ શું. પરંતુ જે ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલો છે એને ત્યાંથી ફરી નીચે આવવું પડે, એ જમીન ઉપર પછડાય તો એના માટે એ મરણ કરતા પણ વધારે કષ્ટદાયી હોય છે. તો ભગવાન અર્જુનને એના સામે અર્જુનને લાલ બત્તી ધરે છે કે અર્જુન, રખે એવા ભ્રમમાં રહેતો કે લોકોને જે બોલવું હશે તે બોલશે, મારે શું, એવું તું વિચારી નહીં શકે. અત્યારે તને લાગે છે, પરંતુ જ્યારે લોકો બોલશે ત્યારે તને અત્યંત કષ્ટ થશે અને ત્યારે ફરી ફરીને તને વિચાર આવશે કે આના કરતા તો મૃત્યુ સારું હતું. અને ક્ષત્રિયને માટે મૃત્યુ એટલે રણભૂમિમાં મૃત્યુ, એ જ શ્રેષ્ઠ મૃત્યુ હોય છે. પછી ભગવાન અર્જુનને કહેશે કે પછી મરવું હશે તો પણ નહીં મરી શકાય, આ મરવાનો પણ યોગ્ય અવસર છે. યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામી જવું, નિંદા સાંભળતા સાંભળતા જીવતા જીવતા મરવું, એ કેટલું બધું કષ્ટદાયી છે. કારણ કે તું તો સંભાવિતસ્ય અકીર્તિ, તું સન્માનિત છે, તારો યશ ચારે દિશામાં ફેલાયેલો છે. એક યોદ્ધા તરીકે, એક તપસ્વી તરીકે, એક ધાર્મિક મનુષ્ય તરીકે, એક બલવાન તરીકે જે તારો યશ ફેલાયેલો છે, એના પરિણામે હવે તું અપયશને ક્યારેય પણ પચાવી નહીં શકે. માટે આ સ્વધર્મથી ઉપરત થઈ જવું, પાછું પડવું, એ તારા માટે કોઈ રીતે યોગ્ય નથી. હવે આ સ્થિતિમાં તું સંત બનવા જઈશ તો પણ તને શું પ્રાપ્ત થશે? અપયશ જ પ્રાપ્ત થશે. કારણ કે અર્જુન એ જ કહેશે કે હું ભિક્ષાટન કરીશ અને જીવન નિર્વાહ કરી લઈશ. ભગવાન કહેશે કે હવે સંત બનવાથી પણ યશ પ્રાપ્ત નહીં થાય. યશ જાળવી રાખવાનો એક જ ઉપાય છે, અને એ કયો ઉપાય છે? માત્ર ને માત્ર સ્વધર્મનું પાલન કરવું, એ જ તારા યશને બનાવી રાખવાનો એક ઉપાય છે. એ સિવાય, યુદ્ધ સિવાય તું બીજું કંઈ પણ કરીશ તો તારી અપકીર્તિ જ થવાની છે. ગમે એટલા મોટા સત્કર્મ કરીશ કે ગમે તું ધ્યાન ધારણા કરવા બેસી જઈશ તો પણ તને કોઈ મોટો યોગી કહેવાનું નથી. બધા જ લોકો તને શું કહેશે? તું યુદ્ધમાંથી ભાગેલો છે. અને આ રીતે તારી અપકીર્તિનું ગાન હંમેશા થતું રહેશે. માટે ભગવાન કહેશે કે એ જે માર્ગ જે છે એ યોગ્ય માર્ગ નથી. એટલું જ નહીં, કદાચ અહીંયા અર્જુન એવું કે પ્રભુ, લોકો તો અનેક પ્રકારે બોલતા રહેવાના છે, અને દરેક લોકોને સાંભળવા જઈએ તો જીવાય ક્યાંથી? બધાનું સાંભળીને પોતાના જીવનને આપણે જીવતા રહીએ તો એવું તો કેવી રીતે જીવન જીવી શકાય? માટે લોકોને જે બોલવું હોય તે બોલે. લોકોની સ્તુતિ અને નિંદાનું એટલું શું મહત્વ આપવું? ગામમાં બધા જ લોકો બોલ્યા કરે તો બધાના શબ્દોને કંઈ એટલું મહત્વ આપવાનું ના હોય. તો એની જે સામાન્ય મનુષ્ય જે છે
એ તો ગમે તે બોલી નાખે અને કોઈના બોલેલા શબ્દો ઉપર આપણે નાચતા રહીએ તો એવું તો જીવન કેવી રીતે જીવી શકાય? સામાન્ય લોકો સ્તુતિ કરે કે નિંદા કરે એ બંને સમાન જ હોય છે, એની પાછળ કોઈ ગાંભીર્ય રહેલું હોતું નથી. અને માટે હું કેટલું વિચારું એના કરતાં મારે જે કરવું છે એ જ હું કરું, સ્તુતિ અને નિંદાને સામે રાખ્યા વગર. તો ભગવાન આગળના શ્લોકમાં અર્જુનને કહેશે કે અર્જુન, માત્ર સામાન્ય લોકો જ તારી નિંદા કરશે એવું નહીં, પરંતુ મહાપુરુષો પણ તારી નિંદા કરશે. જેની દ્રષ્ટિમાં તું મહાન થઈને રહેલો છે એ લોકો પણ તારી નિંદા કરશે. એ પ્રમાણે આગળના શ્લોકમાં ભગવાન કહેશે, ભયાત્રણાદુપરતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસि લાઘવम्. ભગવાન કહેશે કે અર્જુન, સામાન્ય લોકો નહીં પરંતુ મહારથાઃ, જે મહારથીઓ છે, મોટા મોટા મહાપુરુષો જેને કહેવામાં આવે છે, મહાન યોદ્ધાઓ જેને કહેવામાં આવે છે, એ લોકો પણ તને શું માનશે? ભયાદ્રણાત ઉપરતમ મન્સ્યન્તે. એ લોકો પણ તને એવું જ માનશે કે આ અર્જુન તો ભય પામી ગયો અને પરિણામે યુદ્ધથી ઉપરામ થઈ ગયો. તો કોઈ તારી સારી બાજુને જોઈને તો તને ક્યારેય પણ પ્રશંસા કરવાના નથી. જે મહાન યોદ્ધાઓ છે, જે તને મહાન રૂપે જાણે છે અને જેને તું પણ મહાન રૂપે જાણે છે, એ બધા તને કેવી રીતે માનશે? ભયાદ્રણાત ઉપરતમ. ભયના કારણે જ અર્જુન આ પ્રમાણે ઉપરત થઈ ગયા, યુદ્ધથી નિવૃત્ત થઈ ગયા. અને યેષામ ચત્વમ બહુમતઃ, ભગવાન કહેશે કે જેઓની દ્રષ્ટિમાં તું બહુ જ મહાન, બહુમતઃ તને ઘણો મહાન માનવામાં આવેલો હતો, એની જ દ્રષ્ટિમાં યાસ્યસી લાઘવમ, તું ઘણી લઘુતાને પ્રાપ્ત થઈ જઈશ. તો જેની દ્રષ્ટિમાં તું બહુ મહાન છે એની દ્રષ્ટિમાં જ તું નીચે ઉતરી જઈશ, ઘણી લઘુતાને, હલકાપણાને તું પ્રાપ્ત થઈ જઈશ. તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, શેરીએ જતા દરેકની વાત ન સાંભળીએ બરાબર છે, પરંતુ જે તને મહાન રૂપે માને છે અને તારી દ્રષ્ટિમાં જે મહાન લોકો છે એની વાતને તો તારે ધ્યાનમાં લેવી જ પડશે. અને એને જ્યારે તું ધ્યાનમાં લઈશ તો તને જરૂર દુઃખ થવાનું જ છે. અને જ્યારે પણ કોઈ એક ઘટના જ્યારે ઘટિત થાય કોઈ સન્માનિત વ્યક્તિના જીવનમાં, ત્યારે અનેક લોકો અનેક પ્રકારે કલ્પનાઓ કરી લેતા હોય છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ વાતનું વતેસર કરી દે. આ વાતનું વતેસર હોય તો નાની અમથી વાત, પરંતુ જ્યારે કોઈ મહાન વ્યક્તિના સંદર્ભમાં હોય તો એમાં અનેક પ્રકારની કલ્પના કરી દેવામાં આવે. અને મનુષ્યની કલ્પનાને અને મનુષ્યની જીભને કોઈ નિયંત્રણ હોતું નથી. એ ગમે તે કલ્પના કરે અને ગમે તે બકવાસ કરવા લાગતો હોય છે. તો એક નાની અમથી ઘટનાને અનેક પ્રકારે જોવામાં આવતી હોય છે. અર્જુન જે યુદ્ધમાંથી ઉપરત થયેલા છે એ શેના કારણે ઉપરત થયા છે? ભયના કારણે તો પાછા નથી વળ્યા, પરંતુ આટલું મહાન સૈન્ય જ્યાં સામે ઉભેલું છે તો કોણ એવું માનવાનું છે કે અર્જુન ભયના કારણે નિવૃત્ત નથી થયા, પરંતુ કરુણાવશ થઈ અને નિવૃત્ત થઈ ગયેલા છે? એવું તો કોઈ માનવાનું નથી. દરેક વ્યક્તિ એવું જ સમજવાની છે કે અર્જુન ભયથી પાછા પડ્યા. કેવી રીતે? તો બધા જ જાણે છે કે અર્જુન ઉત્સાહ સાથે આ યુદ્ધ ભૂમિમાં આવેલા હતા. એટલું જ નહીં, શંખ ફૂંકાઈ ગયેલા છે, રણભેરી ફૂંકાઈ ગયેલી છે, અને ત્યાર પછી પણ અર્જુને
ખૂબ ઉત્સાહમાં આવી અને ભગવાનને શું કહ્યું હતું, બે સેનાની મધ્યમાં મારા રથને સ્થાપિત કરો કે જેથી કરીને હું જોઈ શકું કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. તો અહીંયા સુધી તો અર્જુનનો ટેમ્પો કેવો હતો, બરાબર જ હતો, એમાં કંઈ જ વાંધો નહોતો. પરંતુ લોકોને તો આ બધી ખબર નથી ને કે અર્જુને આવું કહ્યું હતું કે મને બે સેનાની મધ્યમાં લઈ જાઓ જેથી કરીને હું જોઉં તે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. અને એવા તો કોણ લોકો છે કે જે દુર્યોધનના પક્ષમાં જઈ અધર્મનો સાથ આપી અને ઊભા રહેલા છે. તો આવી રીતે અર્જુને કહ્યું છે એવી ભગવાન કૃષ્ણ વગર કોને ખબર છે, બીજા તો કોઈને ખબર નથી. અને લોકો શું કલ્પના કરશે, અર્જુને શંખ ફૂંકાયા પછી, રણભેરી ફૂંકાયા પછી આ બે સેનાની મધ્યમાં આવવાની જરૂર શું હતી? શા માટે બે સેનાની મધ્યમાં આવીને એ નિરીક્ષણ કરવા આવ્યા? શા માટે બીજું કોઈ ના આવ્યું? શું મહાભારતનું યુદ્ધ એક અર્જુને જ લડવાનું હતું, બીજા કોઈ યોદ્ધાઓ નહોતા? બધા જ યોદ્ધાઓ હતા. શા માટે યુધિષ્ઠિર ના આવ્યા? શા માટે ભીમ ના આવ્યા બે સેનાની મધ્યમાં નિરીક્ષણ કરવા માટે? એટલું જ નહીં, ભીષ્મ કે દ્રોણાચાર્ય પણ નિરીક્ષણ કરવા માટે શા માટે ન આવ્યા અને એકલા અર્જુનને જ શા માટે આવી ઈચ્છા થઈ? તો આ એક ઘટનાને અનેક રીતે જોવામાં આવે. કોઈ કહેશે કે અર્જુન એટલા માટે જોવા આવ્યા કે અર્જુનના મનમાં એવું હશે કે કદાચ કૌરવ પક્ષમાં આ ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્ય યુદ્ધ કરવા નહીં આવ્યા હોય, કારણ કે ભીષ્મ પિતામહને તો પાંડવો બહુ પ્યારા છે, દ્રોણાચાર્યનો તો હું પ્રિય શિષ્ય છું અને એટલા માટે એ અધર્મનો સાથ આપવા માટે ક્યારેય પણ ન આવે. આવી અર્જુનને મનમાં કંઈક આશા હશે અને એટલા માટે એ જોવા આવ્યા. અને જોવા આવ્યા અને તરત જ ભગવાને તો રથ ક્યાં ઊભો રાખી દીધો, ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, ભીષ્મ અને દ્રોણની સામે જ ભગવાને રથ ઊભો રાખી દીધો. અને પરિણામે અર્જુનને શું થયું હશે, તો કે જે આશા હતી કે આ બે તો નહીં આવ્યા હોય એને બદલે સામે કોણ દેખાયા, એ જ બંને દેખાયા. અને પરિણામે અર્જુનના જે આજા ગગડી ગયા કે હવે આમાં તો યુદ્ધ કરવા જેવું નથી, કારણ કે ભીષ્મ તો સ્વેચ્છા મૃત્યુને વરેલા છે, દ્રોણાચાર્ય તો જ્યાં સુધી એમના હાથમાં શસ્ત્ર હોય કોઈ એમને મારી શકે એમ નથી. માટે અર્જુનને શું થઈ ગયું, ભય લાગી ગયો કે હવે આમાં આ યુદ્ધ હું કેવી રીતે જીતી શકીશ. અને એટલા માટે ભયના માર્યા અર્જુન આ યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ગયા. આવું કોણ કહેશે? તો કે મહારથા, જે મહાન લોકો છે એ જ આવું કહેશે. મહાન લોકો એટલે કોણ? ભીષ્મ દ્રોણાચાર્યને પણ ખબર નથી કે અર્જુન બે સેનાની મધ્યમાં શા માટે આવ્યા. બધાને કુતૂહલ જ છે. અને ત્યાં આવ્યા પછી જો અર્જુન યુદ્ધ ના કરે અને આ યુદ્ધમાંથી એ પાછા જતા રહે તો માત્ર કૌરવ સેના જ નહીં, પાંડવ સૈન્યમાં પણ બધા શું માનવાના છે, બધા એવું જ માનશે કે આ અર્જુન ડરી ગયા, ભયના માર્યા યુદ્ધમાંથી પાછા જાય છે. ત્યાં સુધી કે યુધિષ્ઠિર ભીમ પણ એવું માનવા લાગશે, કારણ કે અર્જુન આવું ક્યારેય પણ કરે નહીં, આવી કલ્પના પણ ક્યારેય કોઈ કરી ન શકે. અને એટલા માટે સ્વયં પોતાના બાંધવ મહારથા જે છે એ પણ શું માનવા લાગશે કે અર્જુન શેના કારણે ગયા, તો કે ભયના કારણે યુદ્ધમાંથી પાછા ગયા. જો કે ભય કારણ નથી. અર્જુને આગળ કહેલું છે, કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિર જનાર્દન. આ કુલક્ષય જે થવાનો છે, આ યુદ્ધમાં જે માનવ સંહાર, કુલક્ષય અને એનાથી આગળ જે બધા દોષ થવાના છે એનું નિરીક્ષણ કરી અને અર્જુન યુદ્ધમાંથી ઉપરત થયા છે. અર્જુનને કોઈ ભય નથી, પરંતુ ભગવાન કહેશે કે અર્જુન તું ક્યાં એક એક વ્યક્તિને સમજાવવા જઈશ કે તું યુદ્ધમાંથી નિવૃત્ત કેમ થયો? લોકો તો શું જોવાના છે, યુદ્ધમાંથી પાછા પડ્યા. અને શા માટે કોઈ પણ વ્યક્તિ યુદ્ધમાંથી પાછી પડે? ભયના કારણે. પોતાના જ્યારે વિજયની શંકા હોય કે પરાજય જણાતો હોય ત્યારે એ યુદ્ધમાંથી પાછી પડે. તો અર્જુન ભલે કોઈ પણ કારણસર યુદ્ધમાંથી પાછા પડ્યા હોય, પરંતુ એ દરેકને તો સમજાવવા જવાના નથી.
એકને કંઈ સ્પષ્ટીકરણ કરવા માટે જઈ શકવાના નથી કે પોતે શા માટે યુદ્ધમાંથી ઉપરત થયા, અને કદાચ સ્પષ્ટીકરણ કરવા જાય તો પણ કેટલા લોકો એને સત્ય માનવાના છે. સુદુર્યોધન કર્ણ એને સત્ય માનવાના છે કે શા માટે યુદ્ધમાંથી ઉપરામ થયા? એ બધા જ શું સમજવાના છે? ભયના કારણે અર્જુન યુદ્ધમાંથી પાછા પડ્યા. માટે ભગવાન અહીંયા કહે છે કે અર્જુન, ભયાદ્રણાત ઉપરતમ ત્વામ મન્સ્યન્તે. આ બધા જ મહારથીઓ, મહાન લોકો જે છે એ બધા જ તને કેવી રીતે માનશે? ભયના કારણે તું યુદ્ધમાંથી પાછો પડ્યો એવું માનશે. અને એટલું જ નહીં, યેશામ ચત્વમ બહુમતઃ. જેમની દ્રષ્ટિમાં તું બહુમાનને પ્રાપ્ત કરી ચૂક્યો છે, જે તને કેવી રીતે જુએ છે? એક મહાન વ્યક્તિ તરીકે જુએ છે. એમની જ દ્રષ્ટિમાં તું કેવો થઈ જઈશ? લાઘવમ યાસ્યસી. એમની જ દ્રષ્ટિમાં તું લઘુતાને પ્રાપ્ત કરી લઈશ. એટલે કે એમના હૃદયમાંથી તારા માટે જે આદર ભાવ, જે પૂજનીય ભાવ કે સન્માનનીય ભાવ જે છે એ બધો ભાવ જતો રહેશે અને તું એમની દ્રષ્ટિમાં કેવો થઈ જઈશ? તો કે સામાન્ય થઈ જઈશ. જે મહાન દેખાતા હતા, બધા લોકો કહેશે કે આ અર્જુન જે છે, જે સિંહ જેવા હતા, એ તો શું નીકળું? તો કે શિયાળ નીકળું. વાસ્તવમાં તો સિંહ નથી, એ તો શું નીકળું? તો કે શિયાળ નીકળું. જે સાગર જેવો દેખાતો હતો એ તો ગાગર માત્ર રહી ગયો. તો આ પ્રમાણે જે મહાન રૂપે તને જુએ છે એમની દ્રષ્ટિમાં તું લઘુતાને પ્રાપ્ત થઈ જઈશ. અને અર્જુનની મહાનતા કે અર્જુન બહુમાનને પ્રાપ્ત થયેલા છે, એમાં ઘણા બધા કારણો છે. 2-4 કારણનો વિચાર કરીએ તો સર્વપ્રથમ અર્જુન જે મહાન છે, શ્રેષ્ઠ છે, એમાં એક તો કારણ છે અર્જુનનું પોતાનું બાહુબલ. અર્જુન એક પરમ ક્ષત્રિય વીર છે અને એનું બાહુબલ જે છે એ હંમેશા પ્રખ્યાત છે, સિદ્ધ છે. આમ પણ અર્જુન ઇન્દ્રપુત્ર છે અને હાથના દેવતા ઇન્દ્ર છે. માટે સ્વાભાવિક જ અર્જુનના બાહુમાં વિશેષ બળ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હસ્તયોર ઇન્દ્ર, હાથના જે દેવતા જે છે એ ઇન્દ્ર દેવતા છે. અને કોઈ પણ વ્યક્તિ પોતાના પુત્રને જ્યારે જે પોતાનું જ છે આપવામાં ક્યારેય પણ પાછી પડે. ઇન્દ્ર બધાને બાહુબલ આપે, પરંતુ અર્જુનને કેટલું આપશે? વિશેષ આપશે જ. બધા જાણે જ છે કે આ ઇન્દ્ર પુત્ર છે, ઇન્દ્ર થકી કુંતીને પ્રાપ્ત થયેલ છે. એટલું જ નહીં, એ જ અર્જુન અર્ધ ઇન્દ્રાસન પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. જ્યારે સ્વર્ગલોકમાં ગયા તો ઇન્દ્રએ એમને બાજુમાં બેસાડેલા છે. અડધું ઇન્દ્રાસન અર્જુનને પ્રાપ્ત થયેલું છે. એ જ બતાવે છે કે અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ ઉપરાંત અર્જુનના બાહુબલની સાથે સાથે અર્જુનનું ગાંડીવ બલ જે છે એ પણ એટલું જ પ્રસિદ્ધ છે. અર્જુનને જે ગાંડીવ ધનુષ્ય પ્રાપ્ત થયું એની જે કથા જે છે એ પણ બહુ જ સુંદર અને મહાન કથા છે. કે જે ગાંડીવ ધનુષ્ય ઇન્દ્રએ પોતાના જ પિતા ઇન્દ્રની સામે પડીને ગાંડીવ ધનુષ્ય પ્રાપ્ત કરેલું છે. તો જ્યારે ખાંડવવન દહન થયું, એ ખાંડવવન દહન કરવાની અનુમતિ કોણે આપી હતી? તો કે કૃષ્ણ અર્જુને આપી હતી. એ ખાંડવવનમાં કર્કોટક નાગ રહેતો હતો અને એની રક્ષાને કાજે ઇન્દ્ર એ વનમાં આગ નહોતા લગવા દેતા. જ્યારે આગ લાગે ત્યારે ઇન્દ્ર ખૂબ વરસાદ વરસાવી દે અને પરિણામે પેલા નાગની રક્ષા થઈ જાય. અને આવું થયું એટલા માટે કે છે, શાસ્ત્રમાં કથા આવે છે કે અગ્નિને અજીર્ણ થઈ ગયું હતું, અગ્નિ દેવતાને અજીર્ણ થઈ ગયું હતું અને એમાંથી મુક્ત થવાને માટે આ ખાંડવવન દહન કરવું જરૂરી હતું. અને ત્યારે અર્જુન અગ્નિ દેવતાને કહે છે કે તમારે દહન કરો કે હું ઇન્દ્રને વૃષ્ટિ નહીં કરવા દઉં. તો પોતાના પિતાની સામે પડ્યા છે. એ જ બતાવે છે ઇન્દ્ર દેવતાની સામે થવું કોઈ સામાન્ય મનુષ્ય નથી. અને એટલે જ્યારે ખાંડવવન દહન અગ્નિ દેવતાએ શરૂ કર્યું, ઇન્દ્રએ વૃષ્ટિ કરવાનો પ્રારંભ કર્યો અને ત્યારે અર્જુને
પોતાના બાણથી એવી એક છજા બનાવી દીધી, આખું એક એવું આકાશ ઢાંકી દીધું કે ઇન્દ્રનો જે વરસાદ વૃષ્ટિ જે છે ખાંડવનમાં ક્યાંય પણ પ્રવેશ કરી શકે નહીં. તો ઇન્દ્રને પણ હાથ ધોવા પડ્યા અર્જુનની સામે. અને ત્યારે અગ્નિદેવ પ્રસન્ન થઈ અને અર્જુનને ગાંડીવ ધનુષ્ય અને 2 અક્ષત ભાથા જે છે એ અર્જુનને પ્રદાન કરે છે. તો આ કથા દરેકને ખબર છે. ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, કર્ણ આ બધા જ જાણે છે કે અર્જુનને ગાંડીવ ધનુષ્ય પ્રાપ્ત થયેલું છે અને ગાંડીવનો પ્રહાર ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. તો અર્જુન પાસે આ ગાંડીવ બલ પણ રહેલું છે. એટલા માટે અર્જુનને દરેક મહાન માને છે. માત્ર ગાંડીવ નહીં, દરેકને ખબર છે કે અર્જુન પોતાના ગુરુના પ્રિય શિષ્ય હતા, દ્રોણાચાર્યના પ્રિય શિષ્ય હતા. અને પ્રિય શિષ્યને ગુરુ હંમેશા વિશેષ વિદ્યા પ્રદાન કરતા જ હોય છે. તો અર્જુનને અનેક પ્રકારના શસ્ત્ર અસ્ત્રની વિદ્યા દ્રોણાચાર્યએ વિશેષ રૂપે પ્રદાન કરેલી છે. અશ્વત્થામા અને અર્જુનને હંમેશા આચાર્ય વિશેષ વિદ્યા પ્રદાન કરતા હતા. તો એ દ્રષ્ટિએ પણ બધા જ જાણતા હતા કે અર્જુનનું બલ વિશેષ છે. અનેક પ્રકારની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા અર્જુન પાસે છે. એ દ્રષ્ટિએ પણ અર્જુન મહાન છે. એટલું જ નહીં, આ તો બધી થઈ આદિ ભૌતિક વિદ્યાઓ, પરંતુ સાથે સાથે અર્જુન પાસે દૈવી શક્તિ પણ એટલી જ છે. આ પણ દરેક લોક જાણે છે. કેવી રીતે દૈવી શક્તિ છે? તો એના માટે મહાભારતમાં કથા આવે છે કે જ્યારે આ પાંડવોને વનવાસ થયો અને ત્યારે અનેક પ્રકારે વિચાર ચાલતા હતા કે હવે શું કરવાનું. તો અનેક મતાંતર ચાલતા હતા કે 13 વર્ષ આવી રીતે વનવાસમાં ગાળવા કે હમણાં યુદ્ધ કરી લેવું. એમાં હમણાં યુદ્ધ કરી લેવું કહેનારા કોણ હોય? ભીમભાઈ. એનાથી સહન થતું નહોતું. તો થોડા દિવસ થાય અને ભીમ પર વારંવાર યુધિષ્ઠિરને કે હવે બહુ દિવસ થઈ ગયા, કે આ 15 દિવસનો 1 મહિનો ગણી લેવાનો, 6 મહિના તો થઈ ગયા. એટલે કેટલા થઈ ગયા? તો કે 1 વર્ષ ગણી લેવાનું 15 દિવસનું. તો 6 મહિનામાં શું થઈ જાય? 12 વર્ષ થઈ ગયા. કે હવે 15 દિવસ પૂરા એટલે 13મો અજ્ઞાતવાસ પૂરો અને પછી શું કરી દેવાનું? યુદ્ધ કરી દેવાનું, કે તમે મને છુટ્ટી આપી તો બધાને ખતમ કરી નાખું. તો ભીમ વારંવાર આ પ્રમાણે કહેતા હતા અને અનેક પ્રકારે વિચાર વિમર્શ ચાલતા હતા. પરંતુ યુધિષ્ઠિર તો ધર્મરાજ છે, જે મુખમાંથી નીકળ્યું છે એનું પાલન તો એ કરવાના જ છે. એવામાં ભગવાન વેદવ્યાસજી આવે છે પાંડવોની પાસે અને વેદવ્યાસજી કહે છે કે યુધિષ્ઠિર, આજ નહીં તો ગમે ત્યારે 13 વર્ષ પછી પણ યુદ્ધ તો કરવું જ પડશે. દુર્યોધન કંઈ માનવાનો તો નથી જ. અને 13 વર્ષ પછી જ્યારે યુદ્ધ કરશો તો દુર્યોધનની શક્તિ અનેક ગણી વધી ગયેલી હશે. એ અત્યારથી તૈયારી કરે છે તમારી સામે યુદ્ધને અર્થે. તો અત્યારે પણ એની શક્તિ કોઈ ઓછી નથી અને 13 વર્ષ પછી અનેક ગણી શક્તિ એની વધી ગઈ હશે. અને એટલા માટે તમારા પક્ષે પણ કોઈને કોઈ શક્તિનો સંચય થવો જરૂરી છે. એના માટે શું કરવાનું? તો વેદવ્યાસજી કહે છે કે તમે વનવાસી છો, બીજી કોઈ શક્તિ તો સંચય કરી શકવાના નથી અને એટલા માટે દૈવી શક્તિનો સંચય કરવો જરૂરી છે. હવે દૈવી શક્તિનો સંચય કરવો હોય તો શું કરવું પડે? તો કે તપશ્ચર્યા કરવી પડે. અને 5માંથી કોણ તપશ્ચર્યા કરી શકશે? આવો જ્યારે વિચાર કરવાનો આવ્યો ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે કે એ તપશ્ચર્યા અર્જુન જ કરી શકે, અર્જુન સિવાય બીજું કોઈ નહીં કરી શકે. યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ એમનામાં એટલું સામર્થ્ય નથી એટલી તપશ્ચર્યા કરવાનું. માત્ર એક અર્જુન જ છે 5 પાંડવમાં કે જે રજોગુણ તમોગુણને જીતનાર છે. એટલા માટે તો અર્જુનનું નામ છે ગુડાકેશ. ગુડાકેશનો અર્થ છે જેણે નિદ્રા ઉપર જય પ્રાપ્ત કરેલો છે અને નિદ્રા એ તમોગુણનું પ્રતીક છે.
આળસ, પ્રમાદ અને નિદ્રા આ બધા તમોગુણના જ બધા કાર્યો છે. અને અર્જુનને ગુડાકેશ કહેવામાં આવે છે. એનો અર્થ જેનામાં આળસ નથી, પ્રમાદ નથી અને જે ક્યારેય પણ ઊંઘતો ઝડપાતો નથી, જે સજાગ છે. એટલું જ નહીં, અર્જુનની એકાગ્રતા, કુશળતા આ પણ પ્રસિદ્ધ છે. એની પણ પ્રસિદ્ધ કથા બધાને ખબર છે. દ્રોણાચાર્યએ જ્યારે પરીક્ષા લીધી કે પક્ષીની આંખ વીંધવાની છે, ત્યારે અનેકને અનેક વસ્તુ દેખાતી હતી, પરંતુ અર્જુનની એકાગ્રતા એવી હતી કે જેને પક્ષીની આંખ સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. તો નાનપણથી અર્જુનની આ એકાગ્રતા, કાર્યકુશલતા, એની સાત્વિકતા આ બધું જ પ્રસિદ્ધ છે. અને એટલા માટે ભગવાન વેદવ્યાસજી કહે છે કે 5 પાંડવોમાંથી માત્ર ને માત્ર અર્જુન જે છે એવી કઠોર તપશ્ચર્યા કરી શકવાને સમર્થ છે. એની જે એકાગ્રતા, એ એકાગ્રતા સિવાય ઉપાસના કે તપશ્ચર્યા થઈ શકતી નથી. અને અર્જુનને જ આ તપ કરવાનું કહેવામાં આવ્યું. એનાથી પણ પ્રસિદ્ધ થાય છે કે અર્જુન કેટલા મહાન હતા. અને એવા અર્જુને જ્યારે તપશ્ચર્યા કરી, તો એ તપશ્ચર્યા શિવજીની ઉપાસના કરી, શિવજી માટે તપ કર્યું. અને એના તપથી, કઠોર તપથી ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન શિવજી પ્રસન્ન થયા. નિરંતરની કઠોર તપશ્ચર્યાથી પ્રસન્ન તો થયા, પરંતુ અર્જુન જેવા મહાન વીરની સામે પ્રગટ થતા પહેલા ભગવાન શિવજીને પણ ઈચ્છા થઈ ગઈ કે થોડી પરીક્ષા તો કરી લઉં. કારણ કે ભગવાન શિવજીને પણ યુદ્ધ કરવાની ઈચ્છા થઈ, અને શિવજીની સામે યુદ્ધ કોણ કરી શકે? જેવા તેવાનું તો ત્યાં કંઈ ઉપજે નહીં. અને એટલા માટે ભગવાન શિવજી અર્જુન ઉપર ખૂબ પ્રસન્ન થયા, અને છતાં પણ એમણે શું કર્યું તો કે પરીક્ષા લીધી થોડી. અને જ્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા, તો એ અર્જુન જ્યાં પોતે તપશ્ચર્યા કરતા હતા ત્યાં આવ્યા. અને ભગવાને માયા રચી કે સામે એક જંગલી ગેંડો આવતો હતો, અને એણે અવાજ કર્યો. તો અર્જુનને થયું કે આ મારી તપશ્ચર્યામાં વિઘ્ન કરવા માટે આવે છે. માટે અર્જુને તરત જ બાણ છોડ્યું. અને એણે બાણ છોડ્યું તો બીજી બાજુથી ભગવાન શિવજીએ પણ બાણ છોડ્યું, અને બંનેના બાણ ગેંડાના શરીરમાંથી સામસામા નીકળી ગયા. હવે પ્રશ્ન થયો કે આ કોનો શિકાર છે? અર્જુન કે મેં માર્યા. અને શિવજી કોણ કે મેં માર્યો. શિવજી કિરાતનો વેશ લઈને આવ્યા હતા, શિકારીનો વેશ લઈને. અને એમાંથી બંનેમાં યુદ્ધ થઈ ગયું. તો શિવજીને તો યુદ્ધ કરવું જ હતું, કારણ કે એમને પણ અર્જુનની પ્રશંસા એટલી બધી સાંભળેલી હતી. એમને થયું કે હું પણ થોડો જોઉં તો ખરો કે આ કેવું યુદ્ધ કરે છે. તો ભગવાન શિવજી કિરાત વેશે અને અર્જુન વનવાસીના વેશમાં, બંનેની વચ્ચે એટલું બધું ઘોર યુદ્ધ થયું. બેમાંથી એક પણ ટસનામસ થતા નથી. તો એ જ બતાવે છે કે અર્જુનની જે યુદ્ધ શક્તિ જે છે એટલી અપ્રતિમ શક્તિ છે કે જે સાક્ષાત શંકરની સામે, રુદ્રની સામે આટલી બધી ટક્કર ઝીલી શકે છે. અને અર્જુનનું યુદ્ધ કૌશલ્ય જોઈ અને ભગવાન શિવજી અંતે ખૂબ પ્રસન્ન થઈ જાય છે, અને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. અને ત્યારે અર્જુનને એ પાશુપતાસ્ત્ર અર્પણ કરે છે. પ્રસન્ન થઈ અને પોતાનું જે અસ્ત્ર પાશુપતાસ્ત્ર એ અર્જુનને પ્રદાન કરે છે. કે જે એક અસ્ત્ર જો જેની પાસે હોય તો એણે બીજા કોઈ અસ્ત્રનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. એટલું એ મહાન અસ્ત્ર છે. અર્જુને એક વખત કૌરવ સેનામાં ચલાવ્યું હોત તો એક વખતમાં જ આખી કૌરવ સેનાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હોત. તો આવું અસ્ત્ર અર્જુન પાસે છે. આ પણ બધા જ લોકો જાણતા હતા. અને એનાથી પણ અર્જુનની મહાનતા દરેકની બુદ્ધિમાં સ્થિત થયેલી હતી. દરેકને માટે અર્જુન જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. આટલી બહુમાનતાને પ્રાપ્ત થયેલા હતા આ બધા કારણથી. માટે ભગવાન અહીંયા કહે છે યેશામ ચત્વમ બહુમતઃ. જે લોકોની દ્રષ્ટિમાં તું આટલી મહાનતાને પ્રાપ્ત થયેલો છે,
એ બધા જો તું યુદ્ધમાંથી ઉપરામ થઈ જઈશ તો શું થશે? ભૂત્વા યાસ્યસી લાઘવમ, તું લઘુતાને પ્રાપ્ત થઈ જઈશ. તો જે શિવજીને પ્રસન્ન કરી અને પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કરી શકે એ કોઈ સામાન્ય વ્યક્તિ તો ન હોઈ શકે. એ વાત જુદી છે કે મહાભારત યુદ્ધમાં અર્જુને એ શસ્ત્રનો ઉપયોગ નહોતો કર્યો, કારણ કે અર્જુન એવી રીતે આડેધડ શસ્ત્રનો ઉપયોગ કરનારા નથી. માટે જેવી જેવી આવશ્યકતા પડી એ પ્રમાણે શસ્ત્રનો ઉપયોગ કર્યો. ભગવાન શિવજીએ તો પાશુપતાસ્ત્ર આપ્યું હતું અને સાથે સાથે ભગવાને એ પણ એને વરદાન આપ્યું હતું કે મહાભારત યુદ્ધમાં હું તારી સાથે રહીશ. અને એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં ભગવાન શિવજી યત્ર યત્ર ગતો રથઃ તત્ર તત્ર શિવો સ્થિતઃ. જ્યાં જ્યાં અર્જુનનો રથ જતો હતો ત્યાં ત્યાં આગળ કોણ ઉભું રહેતું હતું? તો કે શિવજી ઉભા રહેતા હતા અને શિવજી જ સંહાર કરતા હતા. રુદ્રના સંહારના દેવતા તો શિવજી જ છે. તો આમ જોઈએ તો અર્જુનનું કામ ભગવાન કૃષ્ણ અને શિવે જ પૂરું કરેલું છે. બંને જેની સહાયમાં હોય એને કોણ હરાવી શકવાનું હતું? તો એક બાજુ કૃષ્ણ અને એક બાજુ શિવજી. આગળ શિવજી છે અને અર્જુનની પાછળ કોણ છે? કૃષ્ણ છે. શિવ અને કૃષ્ણથી રક્ષાયેલા એવા અર્જુનનો વાળ પણ કોણ વાંકો કરી શકે? તો અર્જુન આટલા મહાન હતા કે જેની સહાયમાં આ પ્રમાણે પરમાત્મા હંમેશા તત્પર રહેતા હતા. એટલું જ નહીં, મહાભારત યુદ્ધ પૂરે ભગવાન કૃષ્ણએ અર્જુનને દુર્ગાની ઉપાસના કરવાનું કહ્યું અને અર્જુને દુર્ગાની ઉપાસના કરી. દુર્ગાદેવી પણ પ્રસન્ન થયા અને એને વરદાન પ્રદાન કર્યું, વિજયી ભવ કહી અને આશીર્વાદ પણ આપ્યા. આ વાત પણ બધાને સર્વવિદિત હતી. તો આ બધાથી સિદ્ધ શું થાય છે કે દરેક લોકોના મનમાં અર્જુન એક બહુમાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ છે. એક અપ્રતિમ મહાન મનુષ્ય તરીકે અર્જુન દરેકના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને ભગવાન કહે છે કે અર્જુન, જે તે લોક માનસમાં તે જે સ્થાન પ્રાપ્ત કરેલું છે એને જો જાળવી રાખવું હોય તો સ્વધર્મ એવું આ યુદ્ધ કરવું એ જ તારા કલ્યાણમાં છે. જો તું આ યુદ્ધ નહીં કરે, ભલે ગમે તે કારણસર તું યુદ્ધમાંથી પાછો ફરતો હોય, પરંતુ લોકો તો માત્ર એવું જ માનવાના છે કે ભયના કારણે અર્જુનામાંથી પાછા વળી ગયા. અને એટલા માટે તું દરેકને તો સ્પષ્ટતા કરવા જવાનો નથી. તું લોકમાનસમાં આ પ્રમાણે નીચો ઉતરી જઈશ. ભૂત્વા યાસ્યસી લાઘવમ, અને એ તારા માટે કોઈ પણ રીતે કલ્યાણકારી છે નહીં. આટલું ભગવાન અર્જુનને બતાવી રહેલા છે. અને છતાં પણ હજુ કદાચ અર્જુન એવું કે લોકોને જે કેવું હોય તે કે ભલે, કંઈ વાંધો નહીં, હું તો પોતે જાણું જ છું કે હું શા માટે યુદ્ધમાંથી નિવૃત્ત થયો. તો ભગવાન કહેશે કે અર્જુન, આ બધું બોલવું બહુ સારું લાગે. દૂરથી ડુંગર રળિયામણા, જ્યાં સુધી લોકોએ નિંદા નથી કરી ત્યાં સુધી આ બધું તારું ડાપણ રહેશે. પણ જો એક વખત તારી નિંદા કરવાનું સમાજ જ્યારે શરૂ કરી દેશે તો એ તારા માટે અત્યંત કષ્ટકારી હશે. એટલું દુઃખકારી હશે કે જેની તું કલ્પના અત્યારે કરી શકતો નથી. તો એને ભગવાન આગળ બતાવે છે. અવાચ્ય વાદાંશ્ચ બહૂન વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં नु કિમ. તતઃ દુઃખતરમ नु કિમ. ભગવાન કહે છે તો ત્યાર પછી તારા માટે વધારે દુઃખદાયી બીજું શું હશે? જ્યારે અવાચ્ય વાદાન વદિષ્યન્તિ તવાહિતાઃ, તું જ્યારે આ યુદ્ધમાંથી પાછો પડીશ
તો તવ અહિતાહા, તારું અહિત ઈચ્છનારા તારા શત્રુઓ જે છે એ બધા અવાચ્યવાદાન બહૂન વદિષ્યંતી, એ બધા શું બોલશે તો કે અવાચ્યવાદાન. અવાચ્યવાદાનનો એક અર્થ થાય છે ન બોલવા જેવી બાબતો. ન બોલવા જેવી ઘણી બધી બાબતો તારા વિશે લોકો બોલશે. જેમ હમણાં આપણે જોયું એમ એક નાની ઘટનાનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવતું હોય છે, અને એ પણ ઘટના જ્યારે કોઈ સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત વ્યક્તિના જીવનને લગતી હોય તો લોકોને તો બાનું જ મળી જાય. આમ પણ લોકમાનસ એવું છે કે જેને વ્યક્તિની, મનુષ્યની પર્સનલ જે ખાનગી વાતો હોય એ જાણવાનું હંમેશા કુતૂહલ હોય, અને એની પાછળ એ લોકો પડ્યા રહેતા હોય. એટલા માટે તો મેગેઝીનો આટલા બધા ચાલે ને, ફિલ્મી મેગેઝીનો કેમ બધા બહુ લે, કારણ કે એમાં હીરો હિરોઈનની બધી ઝીણી ઝીણી વાતો આવી હોય, બગાસું આવ્યું, છીક આવીને બધું હે ને તો એ બધું જાણવાની ઈચ્છા હોય. તો કોઈની પણ વ્યક્તિગત વાત જે છે એને જાણવાની મનુષ્યની આ એક સહજ વૃત્તિ હોય છે. અને એમાં પણ પ્રસિદ્ધ વ્યક્તિ હોય તો એના વિશે ઘણું બધું આવું કંઈ ને કંઈ ગોસિપ બધું જે છે એ જાણવાની અને કરવાની હંમેશા એમાં એને રસ આવતો હોય. અર્જુન જે છે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, મહાન વ્યક્તિ છે. જ્યારે એક ઉજળી સફેદ ચાદર હોય તો એમાં એક કાળો ડાઘ તરત દેખાઈ જાય. એવી રીતે કોઈ મનુષ્યનું એક શુદ્ધ એવું ચરિત્ર હોય, પરમ પવિત્ર ચરિત્ર હોય, એનાથી જો એક નાની ભૂલ થઈ જાય તો પણ સમાજ એને છોડશે નહીં, એની પાછળ આદુ ખાઈને પડી જાય અને ન બોલવાનું એવું ઘણું બધું એ બોલી નાખતો હોય છે. ભગવાન અહીંયા અર્જુનને એ જ કહે છે કે અર્જુન, અવાચ્યવાદાન બહૂન વદિષ્યંતી, અનેક પ્રકારે ન કહેવા જેવી વાતો તારા વિષયમાં બધા લોકો કહેશે. અને નિંદંતસ્તવ સામર્થ્યમ, તારા સામર્થ્યની લોકો નિંદા કરશે. અને ત્યારે દુઃખતરમનું કિમ, ત્યારે એના કરતા વધારે દુઃખદાયી તારા માટે બીજું શું હશે? એટલે કે બીજું કંઈ પણ આનાથી વધારે કષ્ટકારી તારા માટે ના હોઈ શકે. જ્યારે ભગવાન અહીંયા કહેશે અવાચ્યવાદાન, અવાચ્યવાદાનનો અર્થ આપણે જોયો કે ન બોલવા જેવી બાબતો. અને આગળ ભગવાન કહેશે નિંદંતઃ, નિંદા, નિંદાનો પણ અર્થ એ જ છે કે જે ન કહેવા જેવું હોય એ બધું કહેવું. એટલા માટે અહીંયા અવાચ્યવાદાન જે છે એ શબ્દને યોગ્ય રીતે જોવું પડે. અવાચ્યવાદાન શબ્દનો અર્થ થાય છે વ્યંગ વચનો, કટાક્ષપૂર્ણ વચનો, જે બહુ સારા શબ્દમાં કહેવાતા હોય પરંતુ એની પાછળનો અર્થ જે છે એ બહુ જ કઠોર અર્થ નીકળતો હોય. તો વ્યંગ્યપૂર્ણ વચન કે જે સારા શબ્દો વાપરીને, અને એવા વચન કે જેને ક્યાંયથી પકડી ના શકાય, તમે કઈ દોષ બતાવી ના શકો. તમે કોક આવું કીધું તો કે એવું તો હું ક્યાં કહેતો હતો, મેં તો આ પ્રમાણે કીધેલું છે, પરંતુ એના અર્થ ઘણા નીકળી શકતા હોય છે. તો એવા વચન, કટાક્ષપૂર્ણ વચન, ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, લોકો આવા કટાક્ષપૂર્ણ વચન તારા માટે બોલશે, અને ત્યારે અંદરથી તું સમસમી જઈશ અને કહીશ કે આવું કહો છો, તો એ લોકો હસતા ઉભા રહેશે કે અમે ક્યાં એવું કહીએ છીએ, ક્યાં તારા માટે કહીએ છીએ. તો આવી રીતના કોઈ કટાક્ષપૂર્ણ વચનો લોકો તારા માટે હંમેશા બોલતા રહેશે. શું બોલતા રહેશે? તો લોકો કહેશે કે બરાબર જ્યારે યુદ્ધ કરવાનું હતું ત્યારે ક્ષત્રિય વીર એવા અર્જુનના અંતરમાં ગુરુ ભક્તિ ઉભરાઈ આવી. જ્યારે દર્શન કર્યા દ્રોણાચાર્યના તો અર્જુનના મનમાં શું થઈ ગયું? ગુરુ ભક્તિ ઉભરાઈ આવે, અને પરિણામે અર્જુનને થયું કે આવા ગુરુની સામે યુદ્ધ થોડું કરાય, એના કરતા તો યુદ્ધ છોડી દેવું સારું. આવી રીતે લોકો કહેશે, અને અર્જુન જ્યારે આવું સાંભળશે ત્યારે એને શું લાગશે? એના ઉપર ગુસ્સો કરશે તો પણ જે બોલનાર શું કે મેં આમાં શું ખોટું કીધું, સાચું જ કીધું ને, ગુરુ ભક્તિ નથી તમારામાં. તો અર્જુને શું કહેવું પડે?
ગુરુ ભક્તિ તો છે, પરંતુ કહેનારનું તાત્પર્ય તો એવું નથી. બીજું કોઈ કહેશે કે અર્જુનને બરાબર યુદ્ધ સમયે જ શું થઈ ગયું, અહિંસાનો આવેશ આવી ગયો, લોકો ઉપર દયા આવી ગઈ, ભીષ્મ પિતામહ ઉપર દયા આવી ગઈ કે હવે આ ઉંમરે એમને ક્યાં યુદ્ધ કરાવવું, એના કરતા તો હું જે યુદ્ધમાંથી ખસી જાઉં તો પછી એમણે યુદ્ધ કરવું ના પડે. તો આ વાત તો બહુ સારી કહેવામાં આવે છે, પરંતુ આની પાછળ કટાક્ષ રહેલા છે કે જેના થકી બતાવવામાં આવે છે કે અર્જુન કે જે કેવા હતા તો કે માત્ર ગરજનાર હતા, વરસનાર નહોતા. બહુ ગરજ્યા, પરંતુ સમય આવ્યો ત્યારે જરા પણ વરસ્યા નહીં. એનાથી સિદ્ધ શું થાય તો કે નગારા જેવા, બહારથી બહુ બોલે પણ અંદર કેવા હોય તો કે ખાલી ખમ હોય. તો અર્જુને પણ શું કર્યું, ધડાધડ કરી અને બે સેનાની મધ્યમાં આવી ગયા અને આ પ્રમાણે જાહેરાત કરી કે જોઉં તો ખરો મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. અને પછી અર્જુનભાઈ ડરી ગયા, કરે રે આ બધાની સામે યુદ્ધ કરવાનું છે, હવે તો ના કરાય. તો આ કેવી વાત થાય તો કે અવાચ્યવાદાન, આ બધા અવાચ્યવાદ છે, ન બોલવા જેવી બાબતો, જે સીધે સીધો અર્થ જેનો જોવા જઈએ તો કંઈ વાંધો ના આવે, પરંતુ એમાં જે ઇમ્પ્લાઇડ મિનિંગ જે છે એને જોવા જઈએ તો અર્જુન ઉપરના આ બધા આક્ષેપો છે અને એને જ અવાચ્યવાદાન કહેવામાં આવે છે. તો કોઈ એવું તો કહેવાનું નથી કે કુલક્ષયને સામે રાખીને અર્જુન ઉપરત થયેલા છે. બધા આ પ્રમાણે મીઠા મીઠા કટાક્ષ કરીને પણ તને હંમેશા એ ઈજા પહોંચાડતા રહેશે. તો અવાચ્યવાદાન વદિષ્યંતિ તવાહિતાહ. અને આગળ ભગવાન કહે છે નિંદંતસ્તવ સામર્થ્યમ, તારા સામર્થ્યની એ બધા નિંદા કરશે. તો અર્જુનની તો પ્રતિજ્ઞા બહુ પ્રસિદ્ધ છે. અર્જુનસ્ય પ્રતિજ્ઞે દ્વે ન દૈન્યમ ન પલાયનમ. અર્જુનની આ બે પ્રતિજ્ઞા છે કે જે બહુ જ પ્રસિદ્ધ છે, દરેક યોદ્ધા જાણે છે. અર્જુનસ્ય પ્રતિજ્ઞે દ્વે, અર્જુનની આ બે પ્રતિજ્ઞા છે. અર્જુને સ્વયં પ્રતિજ્ઞા કરેલી છે, ન દૈન્યમ ન પલાયનમ, ક્યારેય પણ દીન બનવું નહીં અને ક્યારેય પણ યુદ્ધમાંથી પલાયન કરવું નહીં. અને અત્યારે અર્જુનભાઈ કેવા થઈ ગયા છે, દીન પણ બની ગયા અને યુદ્ધમાંથી પણ ભાગવાની તૈયારી કરે છે. જે કારણથી, પરંતુ લોકો તો શું જાણવાના અર્જુન કેવા થઈ ગયા, દીનહીન થઈ ગયેલા છે. કારણ કે હમણાં તો ધ્રુજતા હતા, જીભ થોથવાતી હતી, પરસેવો વળતો હતો, આજ તો દીનતા છે, કાયરતા છે. અને એનાથી આગળ યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ગયા તો એ પલાયનતા પણ. તો બધા શું કહેશે કે અર્જુનની પ્રતિજ્ઞાઓ બધી કેવી હોય છે, પોલમ પોલ, બોલવા માટે બોલી દે, બાકી પાલન કરવા જેવું કંઈ છે નહીં. તો લોકો આ પ્રમાણે નિંદા કરશે. એટલું જ નહીં, અર્જુનની પ્રતિજ્ઞા છે મારા ગાંડીવની જે નિંદા કરે એનો હું વધ કરી દઈશ. તો જ્યારે અર્જુન યુદ્ધમાંથી આ પ્રમાણે જો પલાયન થશે, નિવૃત્ત થઈ જશે, તો લોકો ગાંડીવની નિંદા નહીં કરે? જરૂર ગાંડીવની નિંદા કરશે. બધા શું કહેશે, આ ગાંડીવ શું જોયું કે એ તો શું છે, વાંસની સોટી છે જે વાળીને રાખી દીધેલી છે. બાકી તો ગાંડીવ જો મનુષ્ય આની પાસે હોય, અર્જુન પાસે ખરેખર, તો યુદ્ધમાંથી ઉપરત શા માટે થાય? એ જ લોકો કહેશે કે પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કરવાની વાત તો ઉપજાવી કાઢેલી છે. એમ કઈ શિવજી થોડા વારંવાર આવતા હશે, પ્રસન્ન થઈ જતા હશે, યુદ્ધ કરતા હશે. આ બધું શું હતું, માત્ર વાતો જ હતી. આ પ્રમાણે બધા અર્જુનની નિંદા કરશે. તો ભગવાન કહેશે કે નિંદંતસ્તવ સામર્થ્યમ, આ પ્રમાણે બધા તારી નિંદા કરવા જશે અને ગાંડીવની જ્યારે નિંદા કરશે તો તારી પ્રતિજ્ઞાનું પાલન કેવી રીતે કરીશ? કારણ કે તારી પ્રતિજ્ઞા શું છે, ગાંડીવની જે નિંદા કરે એનો વધ કરી નાખો. તો અત્યારે તો તું યુદ્ધ નહીં કરે, યુદ્ધ નહીં કરે તો બધા તારા ગાંડીવની નિંદા કરશે, તો એક એકને મારવા જઈશ, એક એકને મારવા જઈશ તો પાછું મહાભારત જ થઈ જશે. તો એવી રીતે મહાભારત કરવું એના કરતા તો અત્યારે યુદ્ધ છે એ લડી લે, એમાં વધારે ડાપણ ભરેલું છે. એક એકને ક્યાં મારવા જવાનો? અને મારવા નહીં જાય તો શું થશે, પ્રતિજ્ઞા હાનિ થશે. પ્રતિજ્ઞા હાનિ થશે તો ફરી નિંદા થશે, નિંદા થશે તો તારે પ્રતિજ્ઞાનું પાલન કરવું પડશે. તો આ બધું જે વિશેષ ચક્ર જે છે એ ચાલ્યા જ કરશે. અને ભગવાન કહેશે તારા સામર્થ્યની નિંદા, તારા ગાંડીવની નિંદા
આ તું કોઈ રીતે સહન કરી શકવાનો નથી. અને એટલા માટે તતઃ દુઃખતરમનું કિમ, આના કરતા વધારે દુઃખકારી તારા માટે બીજું શું હશે? કારણ કે મહાભારતમાં પ્રસિદ્ધ કથા છે, જ્યારે ગાંડીવની નિંદા યુધિષ્ઠિરે કરી તો અર્જુન યુધિષ્ઠિરને મારવા માટે પણ તૈયાર થઈ ગયેલા હતા. તો એક વખત મહાભારતના યુદ્ધમાં એવું થયું કે કર્ણ અને યુધિષ્ઠિર સામસામે આવી ગયા. હવે યુધિષ્ઠિર કરતા તો કર્ણ વધારે બળવાન અને તેજસ્વી યોદ્ધા છે જ. તો કર્ણએ એવું કર્યું અને યુધિષ્ઠિરને એવા એણે ખૂણામાં ભરાવી દીધા અને બાણ મારીને એવા હત કરી દીધા કે બિચારા યુધિષ્ઠિર બેહોશ થવાની અણી ઉપર હતા. અને ત્યારે પછી કર્ણ એમને કહેશે કે જાઓ જાઓ, તમારી સાથે યુદ્ધ નથી કરવું, તમારા જેવા કાયર જોડે કોણ યુદ્ધ કરે, કે છોડી દઉં છું તમને. એવું કહી અને કર્ણએ એમને છોડી દીધા. કર્ણએ એટલે છોડી દીધા હતા કે એણે કુંતી માતાને વચન આપ્યું હતું કે તારા 5ના 5 રહેશે, હું અર્જુનને જ મારીશ, બીજા કોઈનો વધ નહીં કરું. તો કર્ણએ આ યાદ રાખ્યું છે, એની મહાનતા છે. બાકી તો યુધિષ્ઠિરને ત્યારે જ ખતમ કરી શક્યા હોત. એવી જ રીતે ભીમ પણ એક વખત ભેરવાઈ ગયા હતા કર્ણના પહેલામાં, મરવાની અણી પર જ હતા. તો કર્ણ એટલો મહાન યોદ્ધો હતો જેણે ભીમને પણ આમ દેખાડી દીધેલું હતું. પરંતુ દર વખતે એણે યાદ રાખ્યું કે મેં માને વચન આપ્યું કુંતી માને કે તારા 5ના 5 રહેશે, એટલા માટે છોડી દેશે. પણ ત્યાં કઈ કર્ણ એવું થોડું કહેવાના છે. કર્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે જાઓ, તમારી જોડે કોણ યુદ્ધ કરે તમારા જેવા નમાલા સાથે, કે છોડી દઉં છું તમને, એવું કહ્યું. તો યુધિષ્ઠિરને બહુ જ ખોટું લાગી ગયું, કારણ કે પોતે પણ ક્ષત્રિય અને વીર તો હતા જ, અને યુદ્ધભૂમિમાં આ રીતે કોઈ આવું કહીને જાય તો કેટલું મહાન એને પોતાને એ અપમાન લાગે. તો યુધિષ્ઠિર બહુ જ વિક્ષિપ્ત થઈ ગયા. અને હંમેશા આપણે જાણીએ છીએ કે ક્યાંકનો ગુસ્સો ક્યાંક આપણે કાઢતા હોઈએ છીએ. ઓફિસનો ઘરમાં, ઘરનો ઓફિસમાં, જ્યાં નબળું દેખાય ત્યાં ગુસ્સો નીકળી જાય તો કંઈક લાગ મળવો જોઈએ. તો યુધિષ્ઠિરને આજે અપમાન જે થયેલું હતું એનાથી એને અંદરથી બહુ જ ગુસ્સો આવતો હતો કે મારી આવી નિંદા થઈને મને આવું કહી દેવામાં આવ્યું. અને એના પરિણામે એ અર્જુનની ગાંડીવની નિંદા કરવા લાગ્યા કે શું કામનો મારો અર્જુન જેવો ભાઈ ને એની પાસે આવું ગાંડીવ અર્જુન પણ હોય ને ગાંડીવ પણ હોય ને મારું આવું અપમાન થાય. હવે અપમાન તો પોતાના અસામર્થ્યના કારણે થયું છે, છતાં પણ એ દોષ કોના ઉપર નાખી દીધો કે અર્જુનના ગાંડીવ હોવા છતાં, અર્જુન હોવા છતાં મારું આવું અપમાન થયું, શું એનું ગાંડીવ કે એમાં કંઈ છે નહીં. અને જ્યારે અર્જુને આ સાંભળ્યું તો એને એની પ્રતિજ્ઞા યાદ આવી ગઈ અને તરત જ યુધિષ્ઠિરની સામે તો તૈયાર થઈ ગયા કે હવે તો વધ કરીને જ રહું, કારણ કે મારી પ્રતિજ્ઞા છે. યુધિષ્ઠિર કે જે એના જ્યેષ્ઠ ભ્રાતા આટલા વર્ષો સુધી યુધિષ્ઠિરના કયામાં રહ્યા છે, અને એણે જ્યારે ગાંડીવની નિંદા કરી એનો વધ કરવા માટે તૈયાર થઈ ગયા. પણ એટલી વારમાં ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા અને અર્જુનને કહે છે કે કેમ ભાઈ, શું થઈ ગયું? અત્યારે તો આપણે છાવણીમાં છીએ, યુદ્ધભૂમિમાં તો નથી, અહીંયા કેમ ચડાવવા લાગ્યો? કે ત્યારે અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે, જે નિંદા કરે એને ખતમ કરવું, અને કે મોટાભાઈએ નિંદા કરી, મારી પ્રતિજ્ઞા તો મારે પાલન કરવી જ પડે. ભગવાન કૃષ્ણને થયું કે આ મામલો તો કંઈક બહુ વણસી ગયો. પણ ભગવાન કૃષ્ણ હંમેશા કુશલ છે. અંદરથી એમને ગંભીરતા લાગતી હોય પણ બહારથી હંમેશા વાતાવરણ કેવું કરી નાખે, એ હળવું કરી નાખે. એટલા માટે જ અહીંયા સંજય પણ આપણને કહે છે પ્રહસન્નિવ ભારત. અર્જુન જયારે ઢીલા પડી ગયા તો ભગવાન હસતા હસતા ઉપદેશ પ્રારંભ કરે છે. તો ત્યાં ભગવાનને થયું કે આ તો બહુ ગંભીર મામલો છે, કારણ કે બે ભાઈની વચ્ચે આવું થઈ જાય તો તકલીફ છે ને. કૌરવને કોઈને મારવા દોડે રાત્રે તો ભગવાન કે જા કઈ વાંધો નહીં, પરંતુ યુધિષ્ઠિરની સામે બાણ ચડાવે તો કેવી રીતે ચાલે? પણ તો પણ ભગવાન બહારથી તો શાંત રહેશે અને હસે છે. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, ધારો કે તારી પ્રતિજ્ઞા પૂરી ના થાય તો શું થાય? કે એટલે અર્જુન કે થાય શું, કે જો કે વચન આપ્યું હોય, પ્રતિજ્ઞા લીધેલી હોય, એનું જો પાલન ન થાય તો હું નર્કમાં જઉં, કે એ મને દોષ પ્રાપ્ત થાય. એટલે ભગવાન હસતા હસતા કે આ પ્રતિજ્ઞાનો ભંગ થશે તો તું નર્કમાં જઈશ, પરંતુ મોટા ભાઈનો વધ કરીશ તો સ્વર્ગ મળશે. કે
તો અર્જુન માથું ખંજોળવા માંડે કે વાત તો સાચી, કે મોટા ભાઈને મારીને કઈ સ્વર્ગમાં તો નહીં. તો અર્જુનને વિચારતા કરી દીધા. પછી અર્જુન કહે તો કરું શું? કે ત્યારે પછી ભગવાન એને ઉપાય બતાવે છે કે જો અર્જુન, જે મહાન વ્યક્તિ હોય એ મહાન વ્યક્તિનું મૃત્યુ એટલે એના શરીરને હણી નાખવાની જરૂર નથી હોતી. મહાન વ્યક્તિની નિંદા કરી દો તો પણ એ કેવું હોય છે, એના મૃત્યુ સમાન જ હોય છે. માટે ભગવાન અર્જુનને કહેશે કે જરા જા યુધિષ્ઠિર પાસે, મોટાભાઈ પાસે, અને 2-4 અપમાનના વચન કહી અને આવી જાય એટલે કામ પૂરું. કે અર્જુન તો ખુશ થઈ ગયા, કારણ કે 2 વાત રહી ગઈ ને, પ્રતિજ્ઞા પણ રહી ગઈ અને વધ પણ ના કરવો પડે. તો ત્યાં ગયા અને યુધિષ્ઠિરને 2-4 અપમાનના વચન કહી દીધા કે તમે તો આવા છો ને તેવા છો ને, કર્ણ સામે હારી ગયા અને ક્ષત્રિય થઈને કઈ સામર્થ્ય ના રહ્યું ને આવું કઈક બોલી અને આવી ગયા. હવે આવી તો ગયા, બીજી બાજુ યુધિષ્ઠિરને થયું કે અરે આ અર્જુન જેવો અર્જુન થઈને મને આવું કહી જાય. એક તો એનું ગાંડીવ ને એ બધું રહ્યું, હમણાં તો કર્ણએ અપમાનિત કર્યો અને હવે ફરી પાછું આ અર્જુને આવું બોલી ગયો. તો યુધિષ્ઠિરને તો બહુ તકલીફ થઈ ગઈ. પછી એમણે નક્કી કર્યું કે હવે આવા જીવનમાં શું રહેવાનું, ચાલો હું તો હવે જંગલમાં જતો રહું, શરીર ગાળી દઈશ અને ત્યાંથી જ હું આગળ ગતિ કરીશ. તો બધી તૈયારી કરવા માંડ્યા. એટલામાં ભગવાન આવ્યા. ભગવાન કે ભાઈ છે શું, કે શેની તૈયારી છે? આ ભગવાન બિચારા જ્યાં જાય ત્યાં કઈ ને કઈ સળગતું જ હોય. તો જ્યાં ત્યાં ગયા અને મનાવ્યો તો ફરી પાછું અહીંયા ચાલુ થઈ ગયું. યુધિષ્ઠિર કે શું કરું, કે અમારા કુટુંબમાં તો સંસ્કાર જ નહીં રહ્યા, કે આ નાનો ભાઈ આ કહી ગયો કે હવે આવા વંશમાં રહીને કરવું શું? ત્યારે પછી યુધિષ્ઠિરને ભગવાન કહેશે કે આ બધાની પાછળ આ કથા રહેલી છે. આ તમે ગાંડીવની નિંદા શું કરવા કરી, કે તમને ખબર નથી કે એ અર્જુનની પ્રતિજ્ઞા છે? તો કે હા પણ હવે ત્યારે ભૂલી ગયો, શું કરું? તો કે ભૂલી ગયા તો પછી આટલું તો સહન કરવું પડે ને, કે આટલી તો સહન શક્તિ રાખો. કે એટલે જ અર્જુન આવ્યો તો, એ તો વધ કરવા તૈયાર થઈ ગયો હતો, પણ કે મેં એને કહ્યું કે આવી રીતે 2-4 અપમાનના શબ્દ કહ્યા તો કામ પૂરું થઈ જાય. અને કે હજુ હું કહીને જ આવ્યો છું કે હમણાં આવશે ને તમારી માફી માંગી જશે. મેં અર્જુનને કહ્યું કે તું પેલા અપમાન કર્યા અને પછી શું કરવાનું, થોડી વાર પછી જઈને માફી માંગી લેવાની, કે ક્ષમા કર દો મોટા ભાઈ, આવું બોલાઈ ગયું. કે એટલે કામ બધું પૂરું થઈ ગયું. તમે વિચાર કરો, ભગવાન ના હોય તો શું થયું હોત આ 5 પાંડવનું? કારણ કે કઈ ને કઈ ચાલતું જ રહેતું હોય. તો ભગવાનના કારણે આ બધું સરખું થતું રહે. તો આ કથા શું બતાવે છે, કે ગાંડીવની નિંદા કરી ત્યારે અર્જુન મોટા ભાઈ જે પૂજનીય છે, આદરણીય છે, વર્ષો સુધી જેની આજ્ઞાનું પાલન કરેલું છે, જે હંમેશા એક મહાન વ્યક્તિ તરીકે અંતરમાં સ્થાપિત થયેલા છે, એવા ધર્મરાજ યુધિષ્ઠિરનો વધ કરવા પણ અર્જુન તૈયાર થઈ ગયા હતા. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આ બધી બાબતો હજુ તો થઈ નથી, પણ ભગવાનને તો દેખાય જ છે ને કે આ યુદ્ધ શરૂ થશે તો 5-6 દિવસમાં આવું જ થવાનું છે. તો એવી વ્યક્તિ કે જે અર્જુન આવી રીતે પણ તૈયાર થઈ શકે, એ સામાન્ય મનુષ્ય જ્યારે નિંદા કરશે એના ગાંડીવની કે એના સામર્થ્યની, તો એને કેવી રીતે સહન કરી શકશે? માટે અર્જુનને ભગવાન કહેશે કે તતો દુઃખતરમનું કિમ. અર્જુને પહેલા કહેલું હતું, યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુસ તન્મે ક્ષેમતરમ ભવેત. પહેલા અધ્યાયમાં અર્જુને દલીલ કરી હતી. એણે ભગવાનને કહ્યું હતું કે હું શસ્ત્ર વગરનો, કૌરવો મારા ઉપર પ્રહાર કરશે તો પણ હું પ્રતિકાર નહીં કરું, અને એવા શસ્ત્ર વગરના એવા મને કૌરવો જો મને રણમાં મારી નાખશે, મને હણી નાખશે, તો પણ તન્મે ક્ષેમતરમ ભવેત. અર્જુન કહે છે તો પણ મારું કલ્યાણ થશે એવું મને લાગે છે, અને માટે હું યુદ્ધ નહીં કરું. એનો ઉત્તર ભગવાન અહીંયા આપે છે કે અર્જુન, એ ક્ષેમતરમ નથી, એ તો કેવું છે, દુઃખતરમ. તું જેને ક્ષેમતરમ કલ્યાણકારી માને છે, વાસ્તવમાં શું બની રહેશે, દુઃખકારી બની રહેશે. એટલા માટે જ આપણે જાણીએ છીએ કે આ બધા વચનો બોલવા એ બહુ સારા લાગે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જ્યારે આવીને ઊભી રહે ત્યારે એમનો સામનો કરવો એટલું આસાન હોતું નથી.
મનુષ્ય બધો ત્યાગ કરી શકે છે, પરંતુ માન અપમાનમાં સમાન રહેવું, એ બધાનો ત્યાગ કરવો એ સૌથી કઠિન કાર્ય છે. અપમાનને પણ ગળી જવું, એને ત્યાં પણ અહંકારનો ત્યાગ કરીને રહેવું એ એટલી કોઈ સરળ વસ્તુ નથી. સૌથી કઠિન ખાય છે. સાધકને માટે, જ્ઞાનીને માટે એ સૌથી સાતમો કોઠો છે. અર્જુન પુત્ર અભિમન્યુ માટે એક પછી એક કોઠા પાર કરવાના હતા ને, તો એવી જ રીતે આ પણ એક કોઠો છે જે પાર કરવો આસાન નથી, અને જે જ્ઞાની ન હોય એના માટે તો એ અત્યંત કઠિન છે. તો અર્જુન, જેના શરીરમાં ક્ષત્રિયનું લોહી જે છે એ ઉકળી રહેલું છે, એવા વીર વ્યક્તિને માટે સામર્થ્યની નિંદા, એની કાયરતા કોઈ એને કે તો એ તો અંદરથી એને જાણે કે બધું કંઈક અંદરથી સળગી ઉઠતું હોય, જ્વાલામુખી અંદરથી ફાટતો હોય એવી અનુભૂતિ થાય. ભગવાન કહે છે, ક્યાં સુધી સહન કરતો રહીશ? આ જીવનભર સાંભળવું પડશે. જો આ એક તક ચૂકી ગયો સ્વધર્મ પાલનની, તો જીવનભર સમાજની સામે મસ્તક ઉઠાવીને તું જોઈ નહીં શકે, અને એ તારા માટે અત્યંત કષ્ટકારી હશે. તતો દુઃખતરમ નુકિમ. તો આ રીતે ભગવાને આ છેલ્લા 2-3 શ્લોકમાં અર્જુનને ધમકી પણ આપી, આ બધો ડરાવ્યો પણ ખરો. ફરીને ભગવાન અર્જુનને કહેશે કે તારે સ્વધર્મ પાલન કરવું જ પડશે. હવે પછીના શ્લોકમાં ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, ગમે તે હોય, આ યુદ્ધ કરવામાં બંને હાથમાં લાડુ જ છે. તું યુદ્ધ કરીશ, જીતી ગયો તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ, અને યુદ્ધ કરતા કરતા રણભૂમિમાં જો મૃત્યુ પામ્યો, ત્યાં હણાઈ ગયો, તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ. માટે બંને બાજુ લાભ જ લાભ છે. તું ખોટી રીતે ના વિચાર કે યુદ્ધ કરીશ તો આમ થશે, આમ થશે, આમ થશે, પાપ લાગશે, એવું કંઈ વિચારવાનું નથી. સ્વધર્મ પાલન કરવાથી હંમેશા કલ્યાણ થાય, સ્વધર્મ ચ્યુતિથી હંમેશા નુકસાન થાય. આ વાત ભગવાન આગળ કરવાના છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મની સંત મળ્યા, ભગવંત મળ્યા. 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 મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. 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 68 તીરથ જેની કાયા છે. 68 તીરથ જેની કાયા છે. જે સત્સંગીઓની છાયા છે. જે સત્સંગીઓની છાયા છે. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય
ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. જેણે મોહ તળી લંકા જીતી, જેણે મોહ તળી લંકા જીતી. રાખે સહુના પર સરખી પ્રીતિ. રાખે સહુના પર સરખી પ્રીતિ. નિર્માની મળ્યા, નિર્મોહી મળ્યા. નિર્માની મળ્યા, નિર્મોહી મળ્યા. નિર્માની મળ્યા, નિર્મોહી મળ્યા. નિર્માની મળ્યા, નિર્મોહી મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. સત્સંગ વિના ક્યાંય ભક્તિ નથી. સત્સંગ વિના ક્યાંય ભક્તિ નથી. ભક્તિના વિના ક્યાંય મુક્તિ નથી. ભક્તિના વિના ક્યાંય મુક્તિ નથી. મને જ્ઞાની મળ્યા, વૈરાગી મળ્યા. 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 મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. જેના ચરણોમાં ગંગા વહે, જેના ચરણોમાં ગંગા આવી વહે. જેના દર્શનથી સુખ ને શાંતિ મળે. જેના દર્શનથી સુખ શાંતિ મળે. મહારાજ મળ્યા, યોગીરાજ મળ્યા. મહારાજ મળ્યા, યોગીરાજ મળ્યા. મહારાજ મળ્યા, યોગીરાજ મળ્યા. મહારાજ મળ્યા, યોગીરાજ મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા.
પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. જય નંદ મુકુંદા નંદ ગોવિંદા જય જય ગોપાલા. જય નંદ મુકુંદા નંદ ગોવિંદા જય જય ગોપાલા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગિરધારી ગિરધારી જય રાધે ગોપાલા. ગિરધારી ગિરધારી જય રાધે ગોપાલા. ઘનશ્યામ શ્યામ શ્યામ જય જય રાધે ગોપાલા. ઘનશ્યામ શ્યામ શ્યામ જય જય રાધે ગોપાલા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. ગોવિંદા માધવા ગોપાલા કેશવા. જય નંદ મુકુંદા નંદ ગોવિંદા જય જય ગોપાલા. 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 ગોવિંદા માધવા ગોપાલા કેશવા. 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 જય નંદ મુકુંદા નંદ ગોવિંદા જય જય ગોપાલા. જય નંદ મુકુંદા નંદ ગોવિંદા જય જય ગોપાલા. જય નંદ મુકુંદા નંદ ગોવિંદા જય જય ગોપાલા. જય નંદ મુકુંદા નંદ ગોવિંદા જય જય
गोविन्दा माधवा गोपाला केशवा 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 गोविन्दा माधवा गोपाला केशवा। बोलो श्री कृष्णचंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। श्री कृपानिधि महादेव की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव।